નમસ્કાર. દક્ષિણ ભારતની અંદર અમર શક્તિ નામનો એક રાજા, એને 3 દીકરા. રાજા પોતે ખૂબ નિપુણ, હોશિયાર, નીતિશાસ્ત્રનો પારંગત, પણ એના 3 દીકરાઓ મૂર્ખ. એક પણ દીકરામાં કોઈ પણ પ્રકારનો બુદ્ધિનો છાંટો નહીં. રાજા થાકી ગયા. એણે એના દરબારીઓને રાજ દરબારની અંદર વાત કરી, તમારા 3 દીકરાઓને કોઈ બુદ્ધિમાન, હોશિયાર, નીતિશાસ્ત્રમાં પારંગત કરે એવા વ્યક્તિની મારે જરૂર છે. અને બધાએ એક વ્યક્તિનું નામ સૂચ્યું, તે હતા પંડિત વિષ્ણુ શર્મા. પંડિત વિષ્ણુ શર્માને રાજા અરજ કરે છે અને પંડિત વિષ્ણુ શર્મા 3 દીકરાઓને પોતાની સાથે લઈ જાય છે. પશુ પક્ષીઓની વાર્તાઓ દ્વારા આ 3 દીકરાઓને 6 મહિનાના સમયગાળામાં નીતિશાસ્ત્રમાં નિપુણ કરી દે છે. આ પંચતંત્રનું નામ પંચતંત્ર એટલા માટે પડ્યું, એમાં 5 તંત્ર છે: મિત્રભેદ, મિત્ર સંપ્રાપ્તિ, કાકોલુકીય, લબ્ધ પ્રયાસ અને 5મો છે અપરીક્ષિત કારક. મિત્રભેદ અને મિત્ર સંપ્રાપ્તિ, આ 2 તંત્રમાંથી એક વાર્તા મારે તમને કહેવી છે. એક નદી હતી અને નદીના કિનારે ઘટાદાર વૃક્ષ. ચોમાસાનો સમય, ખૂબ વરસાદ થયો, નદીમાં પૂર આવ્યું અને એમાં એક કીડી તણાવા લાગી. આ ઘટાદાર વૃક્ષ ઉપર એક કબૂતર રહે. કબૂતરે જોયું કે કીડી તણાતી જાય છે. એણે ઉપરથી પાંદડું એક તોડી અને નીચે ફેંક્યું. નદીના પ્રવાહમાં પાંદડું પડ્યું. કીડી તણાતી ધીમે પાંદડા સુધી પહોંચી ગઈ અને પાંદડું ધીમે કિનારા બાજુ ખસતું ગયું. કીડી બચી ગઈ. થોડા સમય પછી એક શિકારી શિકાર કરવા માટે આવે છે અને આ જ વૃક્ષની નીચે પોતે બાણ ચડાવે છે. ઉપર કબૂતર બેઠું હોય છે. કબૂતરને ખ્યાલ નથી હોતો, પણ પોતે શિકારીએ જ્યારે આમ નિશાન રાખ્યું હોય છે ત્યારે એના પગની નજીક આ કીડી જોઈ જાય છે ને કીડી ધીમે એના પગની પાસે પહોંચે છે. જેવો શિકારી બાણ છોડવા જાય છે એ પહેલા કીડી એના પીંડી ઉપર ચટકો ભર્યો અને શિકારી નિશાન ચૂકી જાય છે. કબૂતર બચી જાય છે. કોઈને આપણે મદદરૂપ થઈએ તો કોઈ આપણને મદદરૂપ થાય, એ આ વાર્તાનો સંદેશ છે. આવી તો ઘણી બધી વાર્તાઓ પંડિત વિષ્ણુ શર્માએ રચેલી છે. આ 5 ભાગ પંડિત વિષ્ણુ શર્માએ જ રચ્યા કે અન્ય કોઈએ રચ્યા છે જેના વિશે મતભેદ છે, પણ 5 ભાગ એટલા મસ્ત છે કે આપણે નાના બાળકો ઘરમાં હોય એને રોજ એક વાર્તા સંભળાવવી જોઈએ. સૂતા પહેલા એક વાર્તા આવી સરસ મજાને એને સંભળાવવામાં આવે તો એ બાળક મહાવિદ્વાન બને. તો આજના દિવસે બાળ કેળવણીનું પહેલું પગથિયું એટલે બાળ વાર્તા. દરેક શિક્ષકને ફરજિયાત એક સારામાં સારું પુસ્તક બાળ વાર્તાનું પોતાની પાસે રાખવું જોઈએ. એને ઓછામાં ઓછી 50 બાળ વાર્તાઓ આવડવી પડે. ઓછામાં ઓછા 10 બાળગીતે પોતે ગવડાવી શકતો હોવો જોઈએ. આ મિનિમમ ક્વોલિફિકેશન જે શિક્ષકો બાલ મંદિર વિભાગની અંદર કામ કરતા હોય એના માટે આ પાયાની જરૂરિયાત છે. વાલીઓને પણ, માતા પિતાને પણ એક ખાસ આગ્રહભરી વિનંતી કે દાદા દાદી તો કોઈ નસીબદાર હોય એની સાથે રહેતા હોય છે, બાકી દાદા દાદી ગામડે હોય, બાળકો શહેરમાં રહેતા હોય, બાળકોને દાદા દાદીનો ખોળો મળતો નથી. ત્યારે મા બાપે સાંજના સમયે જેમાં પછી 15 મિનિટ, 20 મિનિટ, અડધી કલાકનો સમય કાઢી અને પોતાના બાળકોને એક વાર્તા કહેવી જોઈએ. માતા અને પિતાની સાથે બાળકો અને માતા પિતા વચ્ચેનું એક મસ્ત આમ જોડાણ
બંને વચ્ચેનો મસ્ત નાતો ત્યારે જ રચાય છે જો એ સાંજના સમયે, રાત્રિના સમયે એની પાસે થોડો સમય કાઢશે, એની પાસે વાલની પ્રેમની વાત કરશે, તો ચોક્કસ ભવિષ્યમાં એ બાળક તમારી વાત માનશે અને એ બુદ્ધિમાન થશે. બસ આટલું જ. ફરી મળશું. પંચતંત્રની વાર્તાઓ, એના પુસ્તકો માર્કેટમાં અવેલેબલ હોય છે, એ વાંચવા જોઈએ, વંચાવવા જોઈએ અને બાળકોને સંભળાવવા જોઈએ. આભાર.